સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 4 લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તો તેના પરથી ઘનફળ શોધો। તો પેલી લંબાઈ શું થશે પેલા દાખલામાં લંબાઈ બરાબર 5a પહોળાઈ બરાબર શું થશે 3a² અને ઊંચાઈ બરાબર શું થશે 7a⁴। હવે ઘનફળનું સૂત્ર શું થશે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। હવે લંબાઈ 5a લખશું પહોળાઈ 3a² અને ઊંચાઈ 7a⁴। તો 5 તેરી 15 15 સત્તા 105। હવે એની 1 ઘાત એની 2 ઘાત અને એની 4 ઘાત તો 1 + 2 એટલે 3 3 ને 4 7 તો એની કેટલી ઘાત થઈ 7 ઘાત। તો ઘનફળ કેટલું મળ્યું આપણે 105 એની 7 ઘાત। બીજા દાખલાની રકમ શું છે 2p 4q 8r। તો આમાં લંબાઈ શું થશે 2p પહોળાઈ 4q અને ઊંચાઈ કેટલી થશે 8r। હવે ઘનફળનું સૂત્ર લખશું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। હવે લંબાઈ કેટલી છે 2p પહોળાઈ 4q અને ઊંચાઈ 8r। તો 2 ચોકુ 8 8 8 2 ચોકુ 8 8 66 તો 66 pqr pqr। તો ઘનફળ કેટલું આપણું મળ્યું 66 pqr। દાખલા નંબર 3 xy 2x² અને 2xy²। તો આમાં શું થશે ઘનફળ મેળવવા માટે પહેલા લંબાઈ કેટલી થશે લંબાઈ બરાબર xy પહોળાઈ બરાબર શું થશે 2x² અને ઊંચાઈ કેટલી થશે 2xy²। તો ઘનફળ બરાબર શું થશે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો લંબાઈ કેટલી છે આપણી xy પહોળાઈ કેટલી છે 2x² ઊંચાઈ કેટલી છે 2xy²। હવે ગુણાકાર કરશું અહીંયા 1 ગુણ્યા 2 ગુણ્યા 2 1 દૂ 2 દૂ 4 તો 4 થઈ ગયા x એકવાર x ની 2 ઘાત અને x ની 1 ઘાત તો 1 ને 2 3 3 ને 1 4 તો x ની 4 ઘાત y એકવાર y બીજી વાર અને y ની 2 ઘાત તો 1 2 3 4 તો y ની કેટલી ઘાત થશે 4। તો ઘનફળ કેટલું મળ્યું ઘનફળ બરાબર 4x ની 4 ઘાત y ની 4 ઘાત। ચોથો દાખલો a 2b અને 3c। તો આમાં શું થશે લંબાઈ બરાબર a પહોળાઈ બરાબર 2b અને ઊંચાઈ બરાબર 3c। તો હવે શું લખશું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો લંબાઈ કેટલી છે a ગુણ્યા પહોળાઈ 2b ગુણ્યા ઊંચાઈ 3c। તો શું થશે અહીંયા સહગુણક 1 ગુણ્યા 2 1 દૂ 2 તેરી 6 a b અને c 6abc। તો ઘનફળ કેટલું મળ્યું 6abc। સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 5 ગુણાકાર શોધો। એમાં શું છે પેલું xy yz અને zx। તો આનો આપણે ગુણાકાર કરવાનો તો xy ગુણ્યા yz ગુણ્યા zx। તો જો x એકવાર x 2 વાર તો x નો વર્ગ y એકવાર y 2 વાર તો y નો વર્ગ z એકવાર z 2 વાર તો z નો વર્ગ। તો આ બધાનો ગુણાકાર શું થશે x વર્ગ y વર્ગ અને z વર્ગ। બીજો દાખલો a - a નો વર્ગ અને એનો ઘન। તો શું થશે a ગુણ્યા - a નો વર્ગ ગુણ્યા a નો ઘન। હવે જો આ પ્લસ છે આ માઇનસ છે તો a ગુણ્યા એનો વર્ગ એટલે શું થશે એનો ઘન પણ કેવું આવશે માઇનસ ગુણ્યા એનો ઘન। તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ એની 3 ઘાત એની 3 ઘાત તો ટોટલ એની કેટલી ઘાત થશે 6 ઘાત। તો ગુણાકાર એની 6 ઘાત। દાખલા નંબર 3
2 4y 8yનો વર્ગ અને 16yનો ઘન. આનો આપણે ગુણાકાર કરવાનો. તો શું લખશું? 2 ગુણ્યા 4y ગુણ્યા 8yનો વર્ગ ગુણ્યા 16yનો ઘન. તો હવે પહેલાં આ બેનો ગુણાકાર કરશું અને પછી આ બેનો ગુણાકાર. તો 2 ચોકું 8 અને y ગુણ્યા 8yનો વર્ગ અને 16yનો ઘન. 8 ગુણ્યા 16 કરશો તો કેટલા થશે? 128. અહીંયા y ની 2 ઘાત, અહીંયા y ની 3 ઘાત. તો ટોટલ y ની કેટલી ઘાત થઈ? 5 ઘાત. હવે 8 ગુણ્યા 128 કરશો તો તમને 1024 મળશે. y ની 5 ઘાત અને y ની 1 ઘાત. તો ટોટલ y ની કેટલી ઘાત થશે? 6. તો આન્સર શું થશે? 1024 y ની 6 ઘાત. દાખલા નંબર 4 a 2b 3c અને 6abc. આનો ગુણાકાર કરવાનો. તો a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. તો આપણે પહેલાં આ બે પદનો અને પછી આ બે પદનો ગુણાકાર કરશું. તો a ગુણ્યા 2b. તો એક અહીં કાંઈ ના હોય તો સહગુણકમાં 1 હોય. તો શું થશે? 2ab. 3 6 18 ગુણ્યા 18. હવે c એક વાર અને c 2 વાર. તો c ની કેટલી ઘાત થશે? 2 ઘાત. અને આ ab એમના બરાબર. હવે 2 ગુણ્યા 18 તો કેટલા થશે? 18 દુ 36. એની 1 ઘાત એની 1 ઘાત. તો એની કેટલી ઘાત થઈ? 2. b એક વાર b વાર તો b નો વર્ગ અને c નો વર્ગ એમનો. તો શું આવશે? 36 એનો વર્ગ b નો વર્ગ અને c નો વર્ગ. આ આન્સર થશે. દાખલા નંબર 5 m ગુણ્યા માઇનસ mn ગુણ્યા mnp. તો આનો આપણે ગુણાકાર કરશું. m ગુણ્યા માઇનસ mn ગુણ્યા mnp. તો આનો ગુણાકાર શું થશે? જો અહીંયા પ્લસ છે અને આ માઇનસ. તો પહેલો ગુણાકાર માઇનસ આવશે. m તો m નો વર્ગ અને આ n એમના ગુણ્યા mnp. આ માઇનસ આ પ્લસ. પ્લસ માઇનસ માઇનસ. તો માઇનસ m ની 2 ઘાત આ m ની 1 ઘાત. તો m ની ટોટલ કેટલી ઘાત થઈ? 3. n ની 1 ઘાત n ની 1 ઘાત. તો n ની 2 ઘાત અને p એમ નામ. તો માઇનસ m નો ઘન n સ્ક્વેર અને p આપણો શું થશે? આન્સર.